આજરોજ જગદીશ વિશ્વકર્માજી આવી રહ્યા છે, કેવો ઉત્સાહ? ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એમણે 10મી તારીખે મા અંબાજીના દર્શન કરીને ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો છે. આ દિવાળી પહેલાંનો પ્રવાસ 10 તારીખથી 17 તારીખ સુધીનો રહેવાનો છે. એમાં આજ રોજ દક્ષિણ ગુજરાત ખાતે સુરત જિલ્લા અને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો સંયુક્ત આજનો કાર્યક્રમ બારડોલી નાનીડા ચોકડી ખાતે નવનિયુક્ત પ્રમુખશ્રીનો અભિવાદન સમારોહ યોજવામાં આવી રહ્યો છે. આમાં કડોદરા 4 રસ્તાથી કાર રેલી સાથે અને રસ્તામાં આવતા ગાંગપુર ગામ ખાતે કાવ્યા હોટલથી બાઇક રેલી અને હજારોની સંખ્યામાં કાર્યકર્તા આજે અત્યારે કડોદરા ખાતે પણ નજરે પડી રહ્યા છે. અને કાર્યકર્તામાં જે ઉત્સાહ છે અને આજે લગભગ 30,000થી વધુની સંખ્યામાં બારડોલીના નાનીડા ચોકડી ખાતે જે સુરત જિલ્લા અને તાપી જિલ્લાનો સંયુક્ત અભિવાદન સમારોહ જે રાખવામાં આવ્યો છે એમાં પણ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સામાજિક આગેવાન, સહકારી આગેવાન અને અનેક શુભેચ્છકો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ એક અનેરો ઉત્સાહ આજે કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે.